થોડા સમય પહેલાં જ નવી દિલ્હીમાં દુનિયાભરના મોટા નેતાઓ અને નિષ્ણાતો એકઠા થયા હતા અને એ જ મંચ પરથી અમેરિકાના એક ખૂબ જ સિનિયર અધિકારીએ એક એવું વાક્ય કહ્યું જેણે આખી દુનિયામાં ખાસ કરીને ભૂરાજનીતિના વર્તુળોમાં એક નવી જ ચર્ચા શરૂ કરી દીધી. અને એ નિવેદન હતું જો આ કોઈ નાની સૂની વાત નહોતી. રાયસીના ડાયલોગ જેવા મોટા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પરથી અમેરિકા જાહેરમાં કબૂલ કરી રહ્યું હતું કે ચીન મુદ્દે તેમનાથી ભૂલ થઈ હતી અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા હતા કે ભારત સાથે એ ભૂલનું પુનરાવર્તન નહીં થાય. આ એક વાક્યે જબરદસ્ત હલચલ મચાવી દીધી. તો તરત જ મનમાં સવાલ આવે કે આખરે આ ચીનની ભૂલ હતી શું? અને એનાથી પણ મોટો સવાલ એ છે કે આ નિવેદનનું ભારત માટે શું મતલબ થાય છે? શું આ એક ચેતવણી છે કે પછી બદલાયેલી દુનિયામાં મિત્રતાની કોઈ નવી શરતો મુકાઈ રહી છે? ચાલો આજે આપણે આ જ ગૂંચવણને ઊંડાણપૂર્વક સમજીએ. આખી વાતના મૂળ સુધી પહોંચવા માટે આપણે લગભગ 20 વર્ષ પાછળ જવું પડશે અને અમેરિકાની એ નીતિને સમજવી પડશે જેને આજે તેઓ પોતે 21મી સદીની પોતાની સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ ગણાવી રહ્યા છે. તો વાત છે 2001ની. પશ્ચિમી દેશો ખાસ કરીને અમેરિકાએ એક મોટો દાવ રમ્યો. એમણે ચીનને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં જોડાવા દીધું. એ સમયે એમની ધારણા એવી હતી કે જો ચીન આર્થિક રીતે દુનિયા સાથે જોડાશે તો ધીમે ધીમે એ રાજકીય રીતે પણ વધારે ઉદાર બનશે, વધારે લોકતાંત્રિક બનશે. પણ થયું એનાથી બિલકુલ ઉલટું. ચીને આ મોકાનો જબરદસ્ત ફાયદો ઉઠાવ્યો, પોતાની દુનિયાનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવી દીધું, પણ રાજકીય રીતે તો એ વધારે ને વધારે કડક અને બંધિયાળ બનતું ગયું. અને આ બદલાવ કેટલો મોટો હતો એ જાણવા માટે ખાલી આ આંકડા ઉપર નજર કરો. 1990માં દુનિયાના 175 દેશો માટે અમેરિકા સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર હતો. આજે એ આંકડો ઘટીને માત્ર 35 દેશોનો રહી ગયો છે. અને બીજી તરફ ચીન આજે 125થી પણ વધારે દેશો માટે ટોચનો નિકાસકાર છે. આ ખાલી આંકડા નથી, આ દુનિયાની આર્થિક ધરીના બદલાવની આખી કહાણી છે. ટૂંકમાં કહીએ તો ચીનની ભૂલ એટલે અમેરિકાનો એ પસ્તાવો કે એમણે પોતે જ બનાવેલી ગ્લોબલ સિસ્ટમનો ઉપયોગ કરીને ચીન આજે એમના માટે સૌથી મોટો આર્થિક અને લશ્કરી પડકાર બનીને ઊભું છે. એક એવો હરીફ જેને કદાચ અજાણતા જ એમણે પોતે મોટો થવામાં મદદ કરી. હવે આ જ ભૂતકાળના અનુભવમાંથી શીખીને અમેરિકા ભારતના ભવિષ્ય તરફ જોઈ રહ્યું છે. પણ સવાલ એ છે કે એમને ભારતના વિકાસમાં ચીનના શરૂઆતી દિવસોની ઝલક કેમ દેખાઈ રહી છે? ચાલો ભારતના મહત્વાકાંક્ષી આંકડાઓ પર એક ઝડપી નજર કરીએ. ભારતનું લક્ષ્ય છે $1 ટ્રિલિયન ની નિકાસ સુધી પહોંચવાનું. ભારત પોતાની ઇકોનોમીમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો 25% સુધી લઈ જવા માંગે છે, જે ચીનમાંથી ખસી રહેલી સપ્લાય ચેનને આકર્ષવા માટે બહુ મોટો ટાર્ગેટ છે. અને આ તો નજીકના લક્ષ્યો છે. લાંબા ગાળે એટલે કે 2047 સુધીમાં ભારત $35 ટ્રિલિયન ની અર્થવ્યવસ્થા બનવાનું સપનું જોઈ રહ્યું છે. હવે આ એવા આંકડા છે જેને દુનિયાની કોઈપણ મહાસત્તા નજરઅંદાજ કરી શકે નહીં. અને બસ આ જ કારણ છે જ્યારે વોશિંગ્ટનમાં બેઠેલા નીતિ ઘડવૈયાઓ ભારતની આ જબરદસ્ત ગતિ જુએ છે ત્યારે એમને તરત જ ચીનનો શરૂઆતનો તબક્કો યાદ આવે છે અને એમને ડર લાગે છે કે ક્યાંક ઇતિહાસ ફરીથી તો નહીં દોહરાવાય ને. અને આ જ ડરના કારણે અમેરિકાએ પોતાની આખી રણનીતિ બદલી નાખી છે. ભારત સાથેના સંબંધો માટે હવે એમની પાસે એક નવી જ પ્લેબુક છે જે ચીન સાથે અપનાવેલી નીતિ કરતાં એકદમ અલગ છે. તફાવત એકદમ સ્પષ્ટ છે. ચીન સાથેની નીતિને વ્યૂહાત્મક પરોપકાર કહી શકાય, જ્યાં ખુલ્લા વ્યાપાર અને આર્થિક જોડાણ પર ભાર હતો. પણ ભારત સાથેની આજની નીતિ છે અમેરિકા ફર્સ્ટ. અહીંયા ખુલ્લા બજારની વાત નથી, અહીંયા પારસ્પરિકતાની માંગ છે. એટલે કે જેવું તમે અમારા માટે કરશો તેવું જ અમે તમારા માટે કરીશું. અને પોતાનું ધાર્યું કરાવવા માટે ટેરિફ અને પ્રતિબંધો જેવા હથિયારો વાપરવામાં પણ કોઈ સંકોચ નથી. અને આ નવી નીતિનો સૂર આવા નિવેદનોમાં સ્પષ્ટપણે દેખાય છે. આના પરથી ખ્યાલ આવે છે કે અમેરિકા ભારતને એક એવા પાર્ટનર તરીકે જોવા માંગે છે જે એમના વ્યૂહાત્મક હિતોને અનુરૂપ ચાલે. પણ સિક્કાની હંમેશા બીજી બાજુ પણ હોય છે. ચીન જેવા દેશો હેનરી કિસિંજરના આ પ્રખ્યાત વાક્યને ટાંકીને ભારતને સતત ચેતવણી આપતા રહે છે કે અમેરિકાની મિત્રતા પણ જોખમથી ખાલી નથી. એટલે ભારત અત્યારે બે મહાસત્તાઓના આ દબાણની વચ્ચે અટવાયેલું છે. તો પછી આવી જટિલ પરિસ્થિતિમાં ભારતનો પોતાનો રસ્તો શું છે?
ભારત આ બે મોટા હાથીઓની લડાઈમાં પોતાને કેવી રીતે બચાવી રહ્યું છે અને આગળ વધી રહ્યું છે? એનો જવાબ છે આ બે શબ્દોમાં: વ્યૂહાત્મક સ્વાયત્તતા. આ ભારતની વિદેશ નીતિનો પાયો છે. આનો સીધો અને સરળ મતલબ એ છે કે કોઈ એક દેશ કે જૂથના દબાણમાં આવ્યા વગર પોતાના રાષ્ટ્રીય હિતોને સૌથી ઉપર રાખીને સ્વતંત્ર રીતે નિર્ણયો લેવા. બધા સાથે સંબંધો રાખવા, પણ કોઈ એક પર સંપૂર્ણપણે નિર્ભર ન રહેવું. અને આ ખાલી સિદ્ધાંત નથી, આ વાસ્તવિકતામાં પણ જોવા મળે છે. જો એક તરફ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને ક્વોડ જૂથમાં સક્રિય છે, જે ચીનને કાઉન્ટર કરવા માટે બન્યું છે, તો બીજી જ તરફ એ જ ભારત રશિયા પાસેથી સસ્તું તેલ અને સંરક્ષણ સાધનો ખરીદવાનું પણ ચાલુ રાખે છે. આ એક ખૂબ જ નાજુક સંતુલન છે, જેને ભારત અત્યારે સફળતાપૂર્વક જાળવી રહ્યું છે. પણ અહીંયા વૈશ્વિક રાજકારણની એક કડવી હકીકત સમજવી જરૂરી છે. મહાસત્તાઓનો એક એક્સક્લુઝિવ ક્લબ હોય છે, અને એ લોકો ક્યારેય નથી ઈચ્છતા કે કોઈ નવો સભ્ય એ ક્લબમાં સરળતાથી પ્રવેશે. ઇતિહાસ ગવાય છે કે જ્યારે પણ કોઈ નવી શક્તિ ઉભરીને આવે છે, ત્યારે સ્થાપિત શક્તિઓ સાથેનો સંઘર્ષ લગભગ નક્કી જ હોય છે. અને આ જ આપણને આજના સૌથી મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું ભારત પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતાની નીતિ પર અડગ રહીને પોતાની શરતો પર મહાસત્તા બનવાનો રસ્તો કાઢી શકશે? કે પછી આવનારા સમયમાં દુનિયાનું દબાણ એટલું વધી જશે કે તેને કોઈ એક બાજુ પસંદ કરવા માટે મજબૂર થવું પડશે? ભારતનું આવનારું ભવિષ્ય આ જ જટિલ સંતુલન સાધવાની ક્ષમતા પર ટકેલું છે.